નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી શબ્દોના સાયલેન્ટ લેટર્સ વિશે જાણશું. જો કોઈ શબ્દમાં ટી પહેલા અથવા એમ પછી બી લખાતો હોય તો એ બી સાયલેન્ટ હોય છે. દાખલા તરીકે ડાઉટ, સટલ, ડેટર, ક્લાઇમ્બ, ટોમ, બોમ્બ, લિમ. ત્યારબાદ કોઈ પણ શબ્દની અંદર આવતા એસ અને સી જો સંયુક્ત રીતે પ્રયોજવામાં આવેલા હોય તો એની અંદરનો સી સાયલેન્ટ ગણાય છે. દાખલા તરીકે મસલ, સીઝર્સ, મિસેલેનસ. કોઈ પણ અંગ્રેજી શબ્દમાં આવતા કે અથવા ક્યુ પહેલા જો સી લખાતો હોય તો એ સી ઉચ્ચારણની દ્રષ્ટિએ નિરર્થક હોય છે. દાખલા તરીકે એક્વાયર, એકનોલેજ. કોઈ પણ અંગ્રેજી શબ્દમાં જી પહેલાનો ડી સાયલેન્ટ ગણાય છે. દાખલા તરીકે હેજ, ફ્રીજ, ગ્રજ, ડોજ. જો કોઈ શબ્દમાં એન પહેલા જી આવતો હોય તો એ જી સાયલેન્ટ હોય છે. દાખલા તરીકે ડિઝાઇન, રિઝાઇન, ફોરેન, શેમ્પેન. પરંતુ આની અંદર એક્સેપ્શન્સ પણ છે. દાખલા તરીકે મેગ્નેટ, સિગ્નેચર, ઇગ્નિયસ અને કોગ્નિટિવ. થેન્ક